જય સ્વામિનારાયણ મિત્રો. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલાં મરવું નથી. પણ કંઈક એવા નેગેટિવ શબ્દો આપણને રોજ મૃત્યુ તરફ લઈ જતા હોય છે. મૃત્યુ તરફ લઈ જતા હોય એનો અર્થ શું? તો કે આપણને જીવનની અંદર કંઈ એવા શબ્દો નિરાશા ઊભી કરી દે, આશાઓ ગુમાવી દે, એને આપણે મૃત્યુ તરફ શબ્દ પ્રયોગ કર્યો છે. અરે પહેલાં તો આપણા વડીલો મહેમાન આવતા ને તો કવિઓની રચના યાદ આવી જાય કે એજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે. એજી તારા આંગણીએ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. અને પછી જ્યારે ઘેરે જાય ત્યારે એને ઝાપા સુધી વળાવવા જાજે, ઝાપા સુધી વળાવવા જાજે. સાહેબ, આ શું હતું? આ એક ભાવ હતો, એક લાગણી હતી. આપણો ભાવ, આપણી લાગણી આજે આ ઇલેક્ટ્રોનિક યુગની અંદર કંઈક અંશે માઇનસ થતા જાય, જેના કારણે આપણે માનસિક રીતે ત્રસ્ત બની ગયા, માનસિક રીતે દુઃખી બની ગયા. આજે સુવિધામાં કાંઈ નથી ઘટતું. પહેલાંના જમાનામાં મુંબઈ જવું હોય તો એ હોડીમાં કે વાણમાં બેસીને જતા, તો એમ કહેતા કે ઘણો સમય લાગતો, અને આજે સુરત મુંબઈ જવું હોય, અમદાવાદ, તો તમે એક દિવસની અંદર પહોંચી જાઓ. તો આજે સમય છે ગોલ્ડન, પણ જે અંદર જે ભાવ છે, જે ભાવની નિરસતા ઉત્પન્ન થઈ છે, એનું આપણને દુઃખ છે. તો એ ભાવ નિર્માણ ક્યારે થાય? તો કે આપણે સારા પુસ્તકોનો સંગ રાખીએ, સારા મિત્રોનો સંગ રાખીએ, સારા ફાઉન્ડેશનની અંદર આપણે કાર્ય કરીએ, સારા લોકોની અંદર આપણે ભળી જાય, ત્યારે એ ભાવનું નિર્માણ થાય. અને એક વખત ભાવનું નિર્માણ થઈ જાય ને મિત્રો, એટલે તમને કોઈ ટેન્શન નથી અને કોઈ રોકી પણ નથી શકવાનું. આ એક સત્યતા છે, આ એક સાર્થકતા છે, અને આ એક સક્રિયતા છે. શું તમે કોઈ વસ્તુને એટેચ કરો તો જ તમારી પાસે આવે? નહીં. તમારો ભાવ હશે ને તો તમારી વણ બોલાવેલી વસ્તુઓ પણ તમારી પાસે આવશે. તો ભાવ, એક ભાવ જગતની અંદર આપણે એવી નિર્માણની પરિસ્થિતિ લાવવાની છે કે આપણને અનહદ આનંદ આવે, અનહદ આનંદ આવે. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને થઈશું ઘેલી. આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઈને થઈશું ઘેલી. આવો ભાવ નિર્માણ કરીએ અને એક ભાવ જગતની અંદર આપણે પરમાર્થની અંદર આપણે પદાર્પણ કરીએ તો આપણું જીવન ધન્ય બની જાય.